નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 43.6 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 43.5 ડિગ્રી તાપમાન સાથે અહીં ગરમીનો પ્રકોપ. નાગરિકો વિદ્યાનગરમાં 42.5 ડિગ્રી, વડોદરામાં 42.2 ડિગ્રી, સુરતમાં 40.4 ડિગ્રી, વલસાડમાં 39.2 ડિગ્રી તાપમાન. તો સતત હીટવેવથી નાગરિકો પરેશાન જોવા મળી રહ્યા છે. વલસાડની વાત કરીએ તો 39.2 ડિગ્રી તાપમાન, દમણમાં 37 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 41.2 ડિગ્રી, ભાવનગરમાં 41.1 ડિગ્રી, દ્વારકામાં 32.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. વરસાદ બાદ હવે આકરી ગરમી માટે નાગરિકોને તૈયાર રહેવું પડશે. ગઈકાલે પણ બપોર દરમિયાન રાજ્યભરના નાગરિકોને જે તડકો છે તે સતાવી રહ્યો હતો, પરેશાન કરી રહ્યો હતો. આજે પણ તેનું પુનરાવર્તન અને 5 દિવસ માટે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી. આજે એકાદ જગ્યાએ સામાન્ય વરસાદની શક્યતાઓ છે. એ સિવાયના જે અન્ય જિલ્લાઓ છે તે પ્રભાવિત જોવા મળશે ગરમીથી. અંગ દજાડતી ગરમી આકાશમાંથી વરસી રહી છે. વરસાદ બાદ હવે આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે. સુરત, વલસાડ જે આગામી 5 દિવસ હીટવેવથી પ્રભાવિત રહેશે. પોરબંદર, ભાવનગર, દ્વારકા, કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ. ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આજે એકાદ જગ્યાએ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. तो गुजरात में मुख्य तौर पे मौसम ड्राई बने रहने के चांसेस हैं. अगले 24 घंटों के लिए कुछ जगहों पे जो है गुजरात और सौराष्ट्र कच्छ में जो है हल्की फुल्की बारिश देखने को मिल सकती है, जिसके बहुत कम चांसेस देखने को बन रहे हैं. उसके बाद जो है डे 2 ऑनवर्ड्स जो है पूरे गुजरात में जो है टेम्परेचर्स अपने राइजिंग ट्रेंड में ही रहेंगे अगले 5 दिनों तक. और 2 से हम 5 दिनों की अगर हम बात करते हैं 2 से अगले 24 घंटों के बाद जो है ऑरेंज अलर्ट दिया गया है हीट वेव के लिए. इसमें कई जगहों पे जो है हीट वेव देखने को हमें मिलेगा अगले 5 दिनों तक. इसमें अगर हम बात करें हीट वेव अलर्ट की तो गुजरात रीजन में जो है सूरत एंड वलसाड जो है 2 डिस्ट्रिक्ट्स हैं साउथ गुजरात के, जिसमें अगले 5 दिनों तक हीट वेव कंटिन्यू करने के चांसेस हैं. साथ ही साथ सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्से के जो डिस्ट्रिक्ट्स हैं कोस्टल एरियाज़ में, जैसे पोरबंदर, देन भावनगर, इन जगहों पे जो है और द्वारका, इन जगहों पे जो है अगले 5 दिनों के लिए जो है हीट वेव वार्निंग जारी की गई है. साथ ही साथ अगले 2 दिनों के लिए कच्छ में भी जो है हीट वेव वार्निंग जारी की गई है, जो कुछ हिस्सों में जो है तापमान काफ़ी राइज देखने को मिलेगा. साथ ही साथ अगर हम बात करें अगले 24 घंटों में बारिश की तो कुछ जगहों पे जैसे महिसागर, दाहोद, तापी, डांग और सौराष्ट्र कच्छ में भावनगर, ये जामनगर, राजकोट और बोटाड, ये जो डिस्ट्रिक्ट्स हैं इनमें छुटपुट बारिश देखने को मिल सकती है, जो कि बहुत न के बराबर चांसेस हैं. હવે ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અમદાવાદ વાસીઓએ 3 દિવસ ખૂબ જ સાવચેત રહેવું પડશે. મધ્ય ગુજરાત અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપવાની આગાહી કરાઈ છે. 24 અને 25મી મેના દિવસો વધુ ગરમ રહી શકે છે. 24-25 મે ઘણા ભાગોમાં પારો 46 ડિગ્રીએ પણ જઈ શકે. કચ્છના ભાગોમાં ગરમી વધશે તેવું કહેવું છે અંબાલાલ પટેલનું. રાજસ્થાનના કેટલાક ભાગોમાં પારો 49 ડિગ્રી જઈ શકે છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રમાં 41 ડિગ્રીએ પારો પહોંચી શકે. તારીખ 17 થી આખરી ગરમી પડવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસ પાર કરી જવાની શક્યતા છે. તારીખ 24-25 સુધીમાં તો કોઈ ભાગમાં 47 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે. આ ઉપરાંત ગંગા જમુના મેદાનો તપવાની શક્યતા છે. આ ભાગમાં 48 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ ગરમીની વચ્ચે અને રાજસ્થાનના ભાગોમાં આખરી ગરમી પડશે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં તો 49 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે. લગભગ કચ્છના ભાગમાં ગરમી વધશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા છે.
ગરમીનો પ્રકોપ અને પવન કરા સાથે કમોસમી વરસાદે કેરી પકવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે। ત્યારે વલસાડના કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ કેરીને બચાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો। વરસાદ, પવન કરા, અસહ્ય ગરમી અને અન્ય જીવાત રોગથી બચાવવા ખેડૂતોએ કેરી પર વિશેષ મેંગો બેગ લગાવવાની શરૂઆત કરી છે। આંબા પર ફ્લાવરિંગના સમયે ત્યારબાદ કેરી જ્યારે લીંબુના આકારની થાય ત્યારે જ આ પ્રકારની પેપર બેગ કેરીના ફળ ઉપર લગાવી દેવાય છે। આ પેપર બેગથી કેરીના પાકના ઉત્પાદન અને તેની ગુણવત્તામાં પણ અનેક ગણો વધારો થયો છે અને પરિણામે પેપર બેગથી સુરક્ષિત કેરીનો ભાવ પણ વધુ મળે છે। માવઠાએ કપરાડા અને ધરમપુરમાં કેરીના પાકને બરબાદ કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો। એવામાં આ નવતર પ્રયોગથી જે ખેડૂતો કેરીની ખેતીથી અન્ય ખેતી તરફ વળવા માંગે છે તેઓ આ નવી તરકીબથી પોતાના મહામૂલા પાકને બચાવી શકે છે। અમે વાડીમાં છે ને અત્યારે આ એક પેપર બેગ આવી છે। આ પેપર બેગ ચડાવીએ છીએ। ગયા વર્ષે થોડું ટ્રાયલ માટે કર્યું તો આ વર્ષે થોડું પ્રમાણ વધાર્યું છે। આનાથી ફાયદો એવો થાય છે અમારે કે જે હેવી ગરમી પડે છે, સનસ્ટ્રોક, એની બચત થઈ જાય છે। બીજું કેરી પાકવા આવે ત્યારે આપણે અહીંયા કે તે ફળમાખીનો ઉપદ્રવ બહુ આવે છે, તેમાંથી બચત થાય છે। અને કમોસમી વરસાદ જે છેલ્લા 3-4 વર્ષથી પડે છે એ વરસાદની અંદર પણ એનું ઘણું બચત થાય છે। ખૂબ જ ગરમી પડે છે, કરા પણ પડે છે અને માખી ડંખ પણ મારે છે, જેના કારણે આ મેંગો બેગ લગાવવાથી આ તમામની સામે રક્ષણ મળી રહે છે। કેરીની ફળદ્રુપતા વધે છે, એની ચમક વધે છે, કેરી ખૂબ જ સુંદર લાગે છે અને ભાવ બી 2 કે 3 ગણો મળે છે। જેથી હવે પછી અમે પણ આ પ્રમાણે મેંગો બેગ લગાવીને અમે કાયમના માટે કેરીની ખેતી કરતા રહીશું અને બીજા ખેડૂતોને પણ અમે કહેતા રહીશું। વલસાડ જિલ્લાની અંદર આફૂસ કેરીમાં વધારે પાક થાય છે અને આફૂસ કેરી વધારે સેન્સિટિવ હોવાને કારણે એના ઉપર સીધી ગરમીની અસર થાય છે। કરા, વરસાદ કે આવું થાય એના માટે બી રક્ષણ થઈ શકે એ માટે અમે ઉપર બેગિંગ કરીએ છીએ। આ જોઈએ તો આપણે નાની કેરી 100 ગ્રામની જે થાય એટલે એને લગાવવામાં આવે ને 1 મહિનામાં એનું જે કલરિંગ વ્હાઈટ પીળો કલર આવી જાય છે એમાં, એટલે એ રેડી થઈ ગઈ એ રીતે પછી એના ઉપર ડેટ લખવામાં આવે ને પછી એ રીતે ઉતારવામાં આવે। એક તરફ ભર ઉનાળો તપી રહ્યો છે ત્યાં બીજી તરફ કમોસમી વરસાદ ગરીબ ખેડૂતોની કમર તોડી રહ્યો છે। આવા ધોમધકતા તાપમાં ગૃહિણીઓને પાણીનું કકળાટ સતાવી રહ્યો છે। દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે, જ્યાં કેટલાક શહેરી વિસ્તારમાં પાણીના બોર, ધરોઈ યોજનાથી પાણીનો પૂરતો જથ્થો મળી રહેતો હોય છે, પરંતુ દાંતા તાલુકાના મોટા ભાગના વિસ્તારમાં પાણીની યોજના ન હોવાના કારણે આદિવાસી લોકો પાણી માટે ઠેર ઠેર રઝળપાટ કરવા મજબૂર છે। અહીંના અંતરિયાળ ગામોમાં જો દૂર ઠેકાણે જઈને પીવા માટે માંડ 1-2 બેડા પાણી મળી જાય તો નાવા ધોવા માટે પાણી નથી મળતું। મનુષ્ય માત્ર માટે પાણીના વલખા હોય ત્યાં જ પશુઓ માટે પણ પરિસ્થિતિ કફોડી બની છે। થાકી જાય ગરમી में ढोरो मदद देहाती हो मरे से ढोरो માટે પાણી નહીં। हाँ पानी नहीं કોણ તો નથી મળે। हाँ એટલે પાણી ખૂબ તકલીફ છે। हाँ बहुत तकलीफ है। પછી કપડા ગયા નાવાનું અઠવાડિયે નાહીએ છે અમે તો। તારે ટેન્કરની વ્યવસ્થા કોઈ કરો કે અમે તો પાણીનો બહુ તકલીફ પડે છે। ખાસું દૂર જવું પડે ને કપડો ધોવાની બધી મુશ્કેલી કે હે તો માટે ને બધું કપડો ધો માટે ને બધું તે દૂર જવું પડે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી સમસ્યા વિકટ બની છે। જિલ્લાના 11 મુખ્ય જળાશયોમાંથી 6 જળાશયો તળિયા ઝાટક થઈ ગયા છે, જ્યારે અન્ય 5 જળાશયોમાં પાણીનો સંગ્રહ 29% જેટલો બચ્યો છે। આથી મે મહિનાના 15 દિવસ તેમજ જૂન મહિનો મળી અંદાજે 1.5 મહિના સુધી આ પાણીનો જથ્થો ચાલે તેવી કોઈ જ શક્યતાઓ નથી દેખાઈ રહી। આથી જિલ્લાના 5 થી 6 તાલુકાઓમાં પાણી વગર હાલત કફોડી બને તેવા અણસાર દેખાઈ રહ્યા છે। જો સત્વરે પાણીની વ્યવસ્થા નહીં કરાય તો ફરી એ જ બેડા યુદ્ધના દ્રશ્યો જોવા મળે તો નવાઈ નહીં। જે કુલ 11 જળાશયો છે તેમાંથી આપણી પાસે 6 જળાશયોમાં પાણી અવેલેબલ નથી અને બાકીના જે ડેમ છે તેમાં પીવાના પાણી માટે અનામત જથ્થો છે। સુરેન્દ્રનગર તાલુકાના પીવાના પાણીની તકલીફ ન થાય તે માટે આપણે ધોળીધજા ડેમમાં પાણીનો પૂરતો અનામત જથ્થો આવેલો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ઉનાળા અને ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ઉનાળાની શરૂઆતમાં તે જિલ્લાના જે 11 મુખ્ય જળાશયો છે તે પૈકી 6 જે જળાશયો છે એ તળિયા ઝાટક થઈ ચૂક્યા છે। કુલ 11 જે સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય ડેમો આવેલા છે, આ ડેમો પૈકી 6 જે ડેમ છે જેમાં ત્રિવેણી, ઠાંગા, થોરિયાળી, સબુરી, નીંભણી
સહિતના જે ડેમો છે ડેમોમાં હાલ પાણીના એક ટીપાના દર્શન પણ દુર્લભ થઈ ચૂક્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં જો ચોમાસામાં ખેંચાય અને વરસાદનો જે પ્રારંભ છે મોડો થાય અને પૂરતા પ્રમાણમાં શરૂઆતમાં જો વરસાદ ન આવે તો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે જેમાં ખાસ કરીને સાયલા, મૂળી, ચોટીલા સહિતના જે અને થાન આ 4 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે થઈ અને બેડા યુદ્ધના દ્રશ્યો દેખાય તેવી શક્યતાઓ છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે આગોતરું આયોજન કરી અને લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક લોકોમાં માંગ ઉઠવા પામી છે. અને જે બાકીના 6 જળાશયો છે આ જળાશયોમાં પણ હાલ માત્ર ને માત્ર 29% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર પાણીની પારાયણ સર્જાય તેવી શક્યતાઓ છે. ત્યારે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે તે જરૂરી બન્યું છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. હવે અન્ય સમાચારો પર નજર કરીએ. વલસાડથી સમાચાર. ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. એસઓજીએ પારડીના અરનાલામાંથી અનાજનો જથ્થો પકડ્યો. મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાનમાંથી આ જથ્થો ઝડપાયો. 3140 કિલો ઘઉં, 2700 કિલો બાજરી જપ્ત કરાઈ છે. 2300 કિલો ચોખા અને 80 કિલો ચણા મળી આવ્યા છે. સરકારી અનાજની દુકાનનો જથ્થો હોવાનું બહાર આવ્યું. પ્રાથમિક માહિતી મુજબ આ દુકાનમાંથી ઝડપાયેલો અનાજનો જથ્થો વલસાડના ધરમપુર, કપરાડા અને પારડી સહિતના આસપાસના આદિવાસી વિસ્તારોની સરકારી અનાજની દુકાનનો હોવાનું બહાર આવ્યું. ગરીબોના હકનું અનાજ છીનવી વેચાણ કરવામાં આવતું હોવાનું મનાઈ રહ્યું છે. આથી એસઓજી પોલીસે હવે દુકાન માલિક કૃણાલ ગુજ્જરને ઝડપવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. હવે સવાલ એ છે કે આમ ક્યાં સુધી સરકારી અનાજ કૌભાંડ થતું રહેશે? શું નથી નાથનાર કોઈ? એસઓજીએ કાર્યવાહી કરી તો સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે? આવા અનેક સવાલો પ્રશાસન સામે ઉઠી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે. જેમાં જિલ્લાના કુખ્યાત અનાજ માફિયા કાદુ ઉર્ફે ધીરુ બારડની સંડોવણી સામે આવી છે. પુરવઠા તંત્ર દ્વારા 19,000 કિલો શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે 15 લાખનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. તેમાં અંદાજે 380 ચોખાના કટ્ટા જેનું વજન આશરે 19,240 કિલોગ્રામ છે. અને એ શંકાસ્પદ જથ્થો આકાશ ટ્રેડિંગ નામની જે કંપની છે એનું પ્રાથમિક રીતે ધ્યાનમાં આવ્યું છે અને ધોરણસરની કાર્યવાહી માટે જથ્થો અને ટ્રક સીઝ કરેલ છે.